હલો, કેમ છો? ફોર્ચ્યુન એડિબલ ઓઇલ પ્રેઝન્ટ્સ પારંપરિક અથાણા સિઝન 3માં આજે આપણે જોઈશું સરસ મજાનું મિક્સ અથાણું. મિક્સ અથાણું એટલે કે જેમાં કેરી પણ છે, ગુંદા પણ છે, કેરડા પણ છે, મરચાં પણ છે અને ગરમર પણ છે. એટલે દરેકને માટે કંઈક ને કંઈક આ અથાણામાં છે અને આ શીખવશે આજે આપણને હેતલ્સ હોમ ફૂડ રેસિપીઝના હેતલબેન. હેલો, અથાણાની સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે ત્યારે આપણા ગુજરાતીઓના દરેકના ઘરે નવા નવા અથાણા બનવા લાગે છે. તો આજે આપણે પણ બનાવવાના છીએ મિક્સ અથાણું, એ પણ એકદમ ટ્રેડિશનલ રીતે અને પરફેક્ટ માપ સાથે. આ અથાણું આખું વર્ષ સારું રહે એ માટે હું એક ઇન્ગ્રેડિયન્ટ યુઝ કરવાની છું. એ છે ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ. ખરેખર તો અથાણામાં તેલનો જ કમાલ હોય છે, જેનાથી અથાણાનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક આવે ને અથાણાની સુગંધ પણ કંઈક અલગ જ આવે છે. તો ચાલો અથાણું બનાવવાનું શરૂ કરીએ. મિક્સ અથાણું બનાવવા માટે અહીં આપણે લીધા છે કેરડા, કેરી, ગુંદા, ગરમર અને લાલ મરચા. અથાણા માટે આ બધી જ વસ્તુઓ આપણે એકદમ ફ્રેશ લેવાની છે, જેથી કરીને અથાણું ચીકણું ના થાય અને કાળું ના પડે. હવે 700 ગ્રામ કેરી મેં લીધી છે, તેને પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને સાફ કપડાથી કોરી કરી લેવાની છે. અહીં ગુંદા આપણે લીલી દાંડી હોય એવા તાજા લેવાના છે, તો 250 ગ્રામ મેં ગુંદા લીધા છે. ત્યારબાદ 250 ગ્રામ લાલ મરચા, 250 ગ્રામ ગરમર અને 250 ગ્રામ કેરડા, આ બધી જ વસ્તુને પણ સારી રીતે ધોઈ અને સાફ કરી લેવાની છે. અહીં કેરી જે અથાણાની આવે એ જ લેવાની છે ને પાકેલી ના હોય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેરીને આ રીતે મીડિયમ ટુકડામાં કટ કરી લેવાની છે. હવે લાલ મરચાંને આ રીતે કટ કરી લેવાના છે. લાલ મરચાંની જગ્યાએ તમે લીલા મરચાં પણ યુઝ કરી શકો છો. ગરમરની છાલ કાઢી તેની પણ ચિપ્સ કરી લઈશું ને હવે ગરમરને 10 દિવસ માટે ખાટા પાણીમાં પલાળી રાખવાની છે. તો 10 દિવસ પછી આ રીતે સરસ ગળી જશે અને હવે પંખા નીચે 2 કલાક માટે કોરી થવા દઈશું. ગુંદા અને કેરડાને સેમ આ રીતે જ 10 દિવસ માટે ખાટા પાણીમાં પલાળીને રાખવાના છે, જેથી અથાણામાં આ બધી જ વસ્તુનો ખાટો મીઠો ટેસ્ટ એકદમ સરસ આવે. ગુંદામાંથી બીજ કાઢી 2 ભાગ કરી લેવાના છે. ત્યારબાદ ગુંદાને કેરડા બંનેને 2 કલાક માટે કોરા થવા દેવાના છે. હવે અથાણાના ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ માટે હું યુઝ કરવાની છું ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ. તો 3 કપ તેલને સારી રીતે ગરમ કરવાનું છે. ત્યારબાદ અથાણાના મસાલા માટે 1 કપ મેથીના કુરિયા, અડધો કપ રાઈના કુરિયા, 1/3 કપ ધાણાના અને 1/4 કપ વરિયાળી લેવાની છે. અહીં હું આખું મીઠું 1/4 કપ લઉં છું. ત્યારબાદ 2 ચમચી મરી, 1 ચમચી લવિંગ, તજના ટુકડા, 4 થી 5 સૂકા લાલ મરચા અને 1 ચમચી હિંગ. હવે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તો તેને મસાલા ઉપર રેડી દઈએ. આ રીતે મસાલો બનાવવાથી બધા જ કુરિયા સરસ રીતે શેકાઈ જશે ને અથાણામાં સ્વાદ અને સુગંધ બહુ જ સરસ આવશે. મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે ને હવે મસાલાના થોડા સ્ટ્રોંગ ટેસ્ટ માટે મરી, લવિંગ અને તજને અધકચરા વાટીને ઉમેરવાના છે. મસાલો સાવ ઠંડો થાય ત્યારબાદ 1 મોટી ચમચી હળદર અને 1/3 કપ લાલ મરચું ઉમેરવાનું છે. હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિક્સ અથાણા માટેનો ચટાકેદાર મસાલો તૈયાર છે. અથાણા માટેનો આ મસાલો જો પરફેક્ટ બનશે તો જ આપણું અથાણું આખું વર્ષ સારું રહેશે. હવે કેરીના ટુકડા, લાલ મરચા, કોરા થઈ ગયેલા કેરડા, ગરમર અને ગુંદા ઉમેરી બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. આ અથાણું આપણે 2 થી 3 દિવસ માટે આમ જ બાઉલમાં રહેવા દેવાનું છે ને અથાણાને આ રીતે દિવસમાં 2 થી 3 વાર મિક્સ કરી ચલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા મિક્સ અથાણાનો સ્વાદ, સુગંધ અને કલર બધું જ એકદમ પરફેક્ટ લાગે છે. આ અથાણાને કાચની બરણીમાં ભરી લો ને જો તેલની જરૂર લાગે તો તેલ ગરમ કરીને ઠંડુ થાય ત્યારબાદ ઉપરથી ઉમેરી દેવું. તો તૈયાર છે આપણું મિક્સ અથાણું. મેં તો આ બનાવીને સ્ટોર કરી લીધું. તો તમે પણ આ અથાણું એકવાર ચોક્કસથી બનાવજો.